બનાસકાંઠાના ભાભર તાલુકાના બલોધણ ગામે જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ નીકળવાની ઘટના સામે આવી છે। મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે। ખોદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ નીકળી હતી। મૂર્તિ વારંવાર સાફ કરવા છતાં તેલ સિંદૂરવાળી થતા લોકો અચંબિત થયા છે। નામ ભેવાભાઈ કરમસિંહભાઈ અમે આ હનુમાન દાદાનું મંદિર બનાવ્યું ત્યારે એક જ અમારે મૂર્તિ મોટી હતી બરાબર। સાઈડમાં અમારે ખોદ્યું તાર નાની મૂર્તિ નીકળી બરાબર। તો અમે આ મંદિર બનાવવા છીએ જ્યાં તાર નાની મૂર્તિ ભાળી એટલે કે એ મૂર્તિ કાઢીને તો અમે કાયમ બે દિનની ધોઈ પણ તોય આ તેલ સેંદૂર કાયમી માટે ફૂટે છે। પરચાધારી આ મૂર્તિ નાની છે। અને આ હનુમાનજીનું મંદિર કેટલા વર્ષો જૂનું છે? વેલનો છે અમારા દાદાનો દાદા મને ખબર નથી પણ અમારા દાદાએ બનાવવા લઈ છે ઘણી વખત પણ મને 55 વર્ષની ઉંમર છે પણ મેં આ પરસો ભાળ્યો છે। ઓકે, આ હનુમાન દાદાની મૂર્તિ અમે મંદિર નવું બનાવવાનું ચાલુ કર્યું છે। એની બાજુમાંથી નીકળી છે હનુમાન દાદાની મોટી મૂર્તિ હતી એની બાજુમાંથી નીકળી છે મૂર્તિ। 2 મહિનાથી સતત તેલ સિંદૂર ચાલુ છે। કાયમી નવરાવીએ તોય તેલ સિંદૂર ચાલુ છે। આનો આ જાગૃત પરચો છે હનુમાનજી મહારાજનો। દરેક ગામજનો આખું ગામ આવી અને આ લોકો જોઈ ગયા અને રોજે રોજ નવરાવીએ છે આ મૂર્તિને। સતત અડધો કલાકમાં તરત હતું એની મૂર્તિ થઈ જાય છે। ઓકે, બોલો હનુમાનજી મહારાજ કી જય। આજે અમે બલોધણ ગામે હનુમાન દાદાજીનું મંદિર બનાવવાના એમાંથી આ મૂર્તિ છે નીકળી છે જે મોટી મૂર્તિ છે એની બાજુમાંથી નીચેથી અને આ મૂર્તિને ઓટોમેટિક કુદરતી તેલ સિંદૂર આવે છે અને અમે વારંવાર આ મૂર્તિને નવરાઈ છે ધોઈ છે લૂસીએ છે તોય ઓટોમેટિક અડધો કલાક થાય એટલે આખી મૂર્તિમાં તેલ સિંદૂર આવે છે।